સ્ક્રોલ કરતા એક જગદીશ કરંગિયાની એક પંક્તિ મળી છે ને એ પંક્તિથી જ આજની ડિબેટની શરૂઆત કરવી છે કે એક સાંધો ત્યાં તેર તૂટે, લોટ લાવો ત્યાં તેલ ખૂટે, ગરીબી તો મુખોટું છે મિત્રો, ભારતને માત્ર ભ્રષ્ટાચાર લૂંટે। શરમ આવી રહી છે તંત્ર પર, એ અધિકારીઓ પર, એ કોન્ટ્રાક્ટરો પર, એ એન્જિનિયરો પર કે ભ્રષ્ટાચારના એ ભૂખ્યા પાપીઓ હવે એ હદે માજા મૂકી રહ્યા છે કે રાજ્ય અને દેશ કલંકિત થઈ રહ્યો છે। સરકારને પણ સીધો સવાલ કે જ્યારે ચૂંટણી વખતે ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય અને દેશની વાતો કરીને વોટ લેવા માટે જે ઠાલાને મસમોટા વચનો આપો છો તો પછી ભ્રષ્ટાચારની ભેખડ પર કોતરણી કેમ નહીં? ભ્રષ્ટાચારની તો રેલમછેલ રોજ બરોજ વહેતી રહે છે, પરંતુ આજે વાત કરવી છે છેલ્લા 2 દિવસમાં બનેલી ઘટનાની, જેમાં પ્રથમ ઘટના હાટકેશ્વર બ્રિજથી કુખ્યાત થયેલા અજય ઇન્ફ્રાના વધુ એક તકલાદી પુલથી રેલવેને 100 કરોડનું નુકસાન થયું। બીજી ઘટના NHAIને 1152 કરોડનો જે પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો તે હેઠળ ચાણસ્મા પાસે બનેલા 4 લેન હાઈવે પર 20 ફૂટનો નવો બનેલો રોડ તૂટી પડ્યો। અને ત્રીજી ઘટના કે આણંદ જિલ્લાના જાખલા ગામમાં સરપંચે ગામના વિકાસના નામે રાતોરાત ખોટા બિલો બનાવીને સ્વવિકાસ કરી નાખ્યો। ત્યારે ભ્રષ્ટાચાર હવે 5Gને પણ વટાવે ને તેવી હરણફાળ ભરી રહ્યો છે અને ત્યારે આ હરણફાળ જ્યારે ભરાતી હોય ત્યારે ભ્રષ્ટાચારના મજબૂત ભડા પર જ કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી, આ સાથે જ ભાજપમાંથી આપણી સાથે જોડાયા છે શૈલેષ પરમાર અને કોંગ્રેસમાંથી મુકેશ પંચાલ જોડાયા છે। પ્રફુલ્લ સર, મારો પહેલો સવાલ તમને કે ભ્રષ્ટાચાર સપાટી પર આવી જાય તેવી ઘટનાઓમાં હવે દિવસે ને દિવસે વધારો થતો જઈ રહ્યો છે। જેવી રીતે આપણે ઘટનાઓની જો વાત કરીએ તો બનાસ નદી પરનો રેલવે બ્રિજ તૂટ્યો, ચાણસ્મા પાસે તૂટી ગયેલો હાઈવે અને ગ્રામ પંચાયતમાં ચાલતો ભ્રષ્ટાચાર, છેલ્લા 2 દિવસમાં આ જે 3 ઘટનાઓ બની એ ત્રણેય ઘટનાઓ પર આપનું શું કહેવું છે? હિરલ, તમે એક ફ્રેજ વાપર્યું કે ભ્રષ્ટાચાર સપાટી ઉપર આવતો જાય છે। સપાટી ઉપર એટલે આવતો જાય છે કે ભ્રષ્ટાચારની ઘટનાઓ બનતી જાય છે રોજે રોજ। ભ્રષ્ટાચારે ભરડો લીધો છે, સરકારના પ્રયાસો છે એને અટકાવવાના, પરંતુ એનો ભરડો ઢીલો થવાને બદલે દિવસે ને દિવસે મજબૂત થતો જાય છે। કર્મચારીઓ, અધિકારીઓ, એન્જિનિયરો અને કેટલાક રાજનેતાઓ જેને જ્યાં તક મળે ત્યાં એ લીલી નોટોના થોકડાઓ બનાવી જ લે છે। મોટાભાગના કામો એવા છે કે જ્યાં સુધી તમે એ પત્રમ પુષ્પમ ના કરો ત્યાં સુધી તમારી ફાઇલ આગળ જ ના વધે। હવે સરકારી કર્મચારીઓ, એન્જિનિયરો, રાજકીય નેતાઓ આ બધાની જે છે એ લોકો નથી ડરતા વિજિલન્સથી, નથી ડરતા ACBથી કે નથી ડરતા વહેલી નિવૃત્તિથી। એ એમની જે ભ્રષ્ટ પ્રક્રિયાઓ છે એ ચાલુ જ રાખે છે। હવે કોન્ટ્રાક્ટરોના જે પરાક્રમો છે એ પણ દિવસે ને દિવસે વધતા જાય છે। તમે જે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી કે જે બ્રિજ હાટકેશ્વર લગભગ 50 થી 60 વર્ષ ચાલવો જોઈએ, 4 વર્ષમાં તૂટી ગયો, 4 વર્ષમાં ઉપર એના ઉપરથી વાહનોની અવરજવર બંધ કરે, આ તો કેટલી મોટી નામોસી છે। અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આબરૂ તો તળિયે બેસી જ ગઈ છે, પણ એને રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇમેજને પણ બહુ મોટો ધક્કો પહોંચાડ્યો છે। હવે આ જ કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એણે બનાસકાંઠામાં બનાસ નદી અને રેલવે ઉપર એક જે બ્રિજ બનાવ્યો છે એ બ્રિજ 10 વર્ષમાં સરિયા નીકળી ગયા। રેલવે તંત્રએ એની વિજિલન્સ ઇન્ક્વાયરી કરી અને જે એમાં મટીરિયલ વપરાવવું જોઈએ એમાં હલકા પ્રકારનું મટીરિયલ વપરાયું છે, સિમેન્ટ, લોખંડ અને કપચી, કોન્ક્રીટ। હલકી જે કોન્ક્રીટ છે M35ના ગ્રેડની વપરાવી જોઈએ, એને બદલે હલકા ગ્રેડની વપરાય છે। એની જે પાયાની અંદર જે પાઇલ્સ છે એ નબળા પડી ગયા છે અને પરાકાષ્ઠા તો ત્યાં છે કે આ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે રેલવેના એન્જિનિયર અશોક કુમાર સિંઘે ફરિયાદ નોંધાવી છે પોલીસ સ્ટેશનમાં, સિહોરી પોલીસ સ્ટેશનમાં, કે આ નબળા બાંધકામને કારણે રેલવે તંત્રને 100 કરોડ જેટલું નુકસાન થયું છે। એમાં એમણે બધા કારણો પણ લખ્યા છે અને
2011માં જ્યારે પાટણને જે રેલવે લાઈન પાટણથી ભીવાડી એ નખાતી હતી ત્યારે આનું ટેન્ડર બહાર પાડ્યું હતું 2011માં. એટલે એ હજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન મળ્યું હતું અને 10 જ વર્ષમાં એના પર સરિયા દેખાવા માંડ્યા છે. રેલવે ઉપર બ્રિજ હોય ને બ્રિજ નબળો હોય તો રેલવે તંત્ર માટે અને એના પરથી પસાર થતા વાહનો બંને માટે કેટલું ચિંતાજનક હોય એ આપણે સમજી શકીએ તેમ છીએ. બીજી ઘટના છે એ પણ ઉત્તર ગુજરાતની જ છે કે પાટણથી ગોજારિયા 4 લેન નવો જે નેશનલ હાઈવે બને છે, 1152 કરોડનો પ્રોજેક્ટ છે. આ રોડ નવો જ છે અને ચાણસ્મામાં ગંજ બજાર છે એની સામે 20 ફૂટ જેટલો અંદર બેસી ગયો છે અને ઉપરના પોડા નીકળી ગયા છે. નીચે 2 ભાગ જ થઈ ગયા, નીચેનો ભાગ નીચે બેસી ગયો અને ઉપરના પોડા નીકળી ગયા. આ કેવા પ્રકારનું બાંધકામ હશે? જો નબળું બાંધકામ હોય તો જ આવું બની શકે. ભ્રષ્ટાચાર થયો હોય તો જ બની શકે. અને એકલો કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર નથી કરતો, અધિકારીઓ, એન્જિનિયરો અને રાજનેતાઓ બધાને ટકાવારી વહેંચાય છે. એ હવે ઓપન સિક્રેટ છે. અમારા મંતવ્ય ન્યૂઝના પ્યુનને પણ ખબર હશે કે આ ટકાવારી કઈ રીતે વહેંચાય છે અને કોણ કેટલા ટકા લઈ જાય છે, કે કેટલા ટકા ચૂંટણી ફંડમાં જાય છે. ચૂંટણી ફંડ પણ આમાંથી એક લેવાય છે. અને એટલા જ માટે આ રાજનેતાઓ એમની બોચી પકડી શકતા નથી, કારણ કે એમના ખિસ્સામાં એનું ચૂંટણી ભંડોળ પડેલું હોય છે. ત્રીજી ઘટના છે એ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઝાખલા ગામની. એણે 50 લાખ ના જે કામો મૂક્યા, 50,06,000ના કામો છે. એમાં 32 કામો છે. 32 કામોમાંથી 5 કામો જ અત્યારે દેખાઈ રહ્યા છે, 5 થી 6 કામો વધુમાં વધુ. અને બાકીના કામો છે કાગળ ઉપર થયા છે અને પૈસા ચૂકવાઈ ગયા છે. હવે એક ગ્રામ પંચાયતમાં આવવું હોય તો ગુજરાતની અંદર 7,000 ગ્રામ પંચાયતો છે. પંચાયતોને ડેવલપમેન્ટ માટે સરકાર ગ્રાન્ટ આપે છે, પૈસા આપે છે. એ ત્યાંના સરપંચો અને ત્યાંના જે વહીવટ માટે મૂકેલા અધિકારી હોય છે, ચીફ ઓફિસર, એ બંનેની મિલીભગત હોય છે. કોર્પોરેશન હોય તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી માંડીને શહેર પ્રમુખથી માંડીને બધાનો એક કામ પાસ કરવું કે નહીં એમાં ઇન્ટરેસ્ટ હોય છે. અધિકારીઓ અને એન્જિનિયરો સીધું એમની મલાઈ તારવી લેવામાં મશગુલ હોય છે. નો ડાઉટ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પગલાં લીધા છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2 ડઝન અધિકારીઓને એની વય મર્યાદા પૂર્ણ થાય પહેલાં વહેલા નિવૃત્ત કરી દીધા છે. પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓ જે હદે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે કે આ બંધ કરવું એ લગભગ પેલા ડોનના ડાયલોગ જેવું છે કે ડોન કો પકડના નામુમકિન હી નહીં, એવું છે આ બધું, કે આ તો અશક્ય વસ્તુ જ છે. એટલે હવે આગળ જતાં આપણે ઈચ્છીએ કે સરકાર ભ્રષ્ટાચાર ઉપર કાબૂ લાવે, કારણ કે દર વખતે ચૂંટણી વખતે સરકાર, જે હિરલે કહ્યું, સરકાર વચન આપતી હોય છે કે અમે ભ્રષ્ટાચાર નિવારણ કરી શકીશું, કારણ કે રાજકીય પક્ષોને ખબર છે કે પ્રજા ભ્રષ્ટાચારથી ગળે આવી ગયેલી છે. ખુદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વાક્ય ઓછામાં ઓછું 6 વખત બોલ્યા છે કે ભ્રષ્ટાચારના મુદ્દે 0 ટોલરન્સ રાખવામાં આવશે. અને 6 વખત એ ફ્રેઝ બોલ્યા છે કે ભ્રષ્ટાચારે ઉધઈની જેમ આ દેશને કોરી ખાધો છે. જી બિલકુલ. શૈલેષભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ભ્રષ્ટાચારના મુદ્દે 0 ટોલરન્સની વાતો અને જાહેરાતો કરતા ભાજપના શાસનમાં જ આ ભ્રષ્ટ અધિકારીઓને, ભ્રષ્ટ એન્જિનિયરોને જાણે કોઈ પ્રકારનો ડર જ ન હોય તે પ્રકારનું એક આખું વાતાવરણ જે ઊભું થઈ રહ્યું છે, ત્યારે આ ત્રણેય ઘટનાઓ પર આપની પ્રતિક્રિયા શું હશે? જો હિરલ, પ્રથમ તો મંતવ્ય ન્યૂઝ જે પ્રકારે લોકોને સ્પર્શતા મુદ્દાઓની ચર્ચા કરે છે એ માટે ન્યૂઝ ચેનલને અને આપણી ટીમને અભિનંદન છે. રહી વાત જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, રોડ હોય, ગટર હોય, બ્રિજ હોય કે કોઈ નેશનલ હાઈવે હોય કે સ્ટેટના હાઈવે હોય, એ તમામમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને નબળા કામો થઈ રહ્યા છે, એના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકી પડે છે.
પરંતુ સરકારે જે પ્રકારના રોડ એમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ જોવા જઈએ તો નીતિન ગડકરીએ તો ત્યાં સુધી કહ્યું છે કે તમે ચાનો કપ ગાડી ઉપર રાખી દો અને કેટલાય કિલોમીટર સુધી જાઓ, એક ટીપું પણ ન ઢોળાય એ પ્રકારના રોડ બનાવવાના છીએ. અને અમે પણ કહીએ છીએ કે નાના બાળકના ગાલ જેવા રોડ બનાવવાની દિશામાં અમે જઈ રહ્યા છીએ. એમ છતાં પણ ક્યાંક રોડના કામમાં કોન્ટ્રાક્ટરે ક્યાંક એના ઈરાદાથી અથવા તો જે કાંઈ એની મેલી મુરાદ છે એનાથી કામ કર્યા છે એ બાબત છે. પરંતુ એ હમણાં વાત કરતા હતા કે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે કોન્ટ્રાક્ટર કોઈ પણ હોય, કોઈએ પણ કામ નબળું કર્યું છે એ રેલવેના અધિકારી ફરિયાદ કરે કે ના કરે, સરકાર પણ એની સામે સખત પગલાં લેતી હોય છે. અને સરકારે પણ ભૂતકાળમાં પણ પગલાં લીધા. શૈલેષભાઈ વચ્ચે બોલું છું કે આ જે નબળું બાંધકામ થાય છે એના માટે ભ્રષ્ટાચાર જવાબદાર ખરો કે નહીં? હા, ભ્રષ્ટાચાર જવાબદાર ખરો, હું આપની વાતની સાથે સહમત છું. પણ એ અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો છે, પદાધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો છે, કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે કે એમાં કોઈની મિલીભગત છે એની તપાસ કરવી પડે. તપાસના અંતે જે કાંઈ આવે એ જ બહાર આવે એ જ માનવાનું હોય. પરંતુ મારે કહેવું છે કે અત્યાર સુધી રોડ બનતા નહોતા, અત્યાર સુધી પુલ બનતા નહોતા, અત્યાર સુધી બ્રિજનું નિર્માણ નહોતું થતું. અત્યારે અસંખ્ય બ્રિજોનું નિર્માણ થાય છે. 3 પ્રકારના આપણે ટેન્ડર પણ કરીએ છીએ. એમાં મેન્ટેનન્સ અને રોડનું કામ, એમાં માત્ર રોડનું કામ અને રોડના સ્પેશિયલ કોન્ટ્રાક્ટર હોય એનું કામ, અને એફઆઈઆર જે માનો કે નોંધાય છે અત્યારે જે આપણે આપે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નામે, તો એમાં પણ તપાસ કરવામાં આવશે. મારે કહેવું છે એ કે 2014 સુધી જે રસ્તાઓ થતા હતા અને હવે જે રસ્તાઓ બને છે તેમાં 4 લાખ કિમીથી ઓછી, આજે એ આ આંકડો પણ 7.25 લાખ કિલોમીટરથી વધુ થઈ ગયો. આટલા રોડ બની રહ્યા છે. અને રેલવેની વાત કરીએ તો રેલવેમાં પણ 2014 પછી દેશમાં 70થી ઓછા જિલ્લાઓમાં જે નેટવર્ક છે એમાં પણ એટલું બધું રોડનું નેટવર્ક છે ને સાથે સાથે વધારેમાં વધારે રોડ પણ બની રહ્યા છે. રોડ બની રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ખામી આવી રહી છે. પાટણથી ગોજારિયાની વાત કરી છે, 1152 કરોડનું ટેન્ડર હતું. એમાં પણ જ્યારે મંતવ્ય ન્યૂઝ જેવી પ્રતિષ્ઠિત ચેનલથી આ વાત થતી હોય તો સરકાર પણ એનું સંજ્ઞાન લેતી હોય છે. અમે પણ આ ડિબેટ પૂરી કરી અને જે તે જગ્યાએ રજૂઆત કરવાની હોય ત્યાં કરતા હોઈએ છીએ. કામ ચાલુ હોય હિરલબેન, કામ જ્યારે ચાલુ હોય, માનો કે હાટકેશ્વર બ્રિજ છે કે કોઈ રોડ છે કે કોઈ રસ્તા છે કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ છે, તો કામ ચાલુ હોય ત્યારે માત્ર ને માત્ર સરકારની જવાબદારી, સરકારની હોય છે જવાબદારી, સ્વીકારીએ છીએ. અધિકારીઓની જવાબદારી, એ કોન્ટ્રાક્ટરની જવાબદારી, નાગરિકોની પણ જવાબદારી છે ને વિપક્ષની પણ જવાબદારી છે કે વિપક્ષે પણ ક્યારેક ત્યાં રોડ બનતા હોય, ક્યાંક પુલ બનતા હોય ત્યાં આટો મારવો પડે. આટો મારીને એક કાગળની ચબરકી લખવી પડે કે આમાં આટલું આટલું ખોટું થઈ રહ્યું છે, મારા ધ્યાને આવ્યું છે. એવું તો કઈ કરવું નથી. જ્યારે ઘટના બને છે, જ્યારે દુર્ઘટના બને છે, જ્યારે બનાવ બને છે ત્યારે આપણે સૌ સામે આવી જઈએ છીએ, એ પણ વ્યાજબી નથી. અને બીજી વાત કે માત્ર બદ ઇરાદાથી ફરિયાદ થાય, કોઈ ખાલી બદ ઇરાદાથી ફરિયાદ કરતું હોય તો એ પણ વ્યાજબી નથી, એને પણ ચાખી લેવામાં નહીં આવે. અને આવું જે થઈ રહ્યું છે એ સોશિયલ મીડિયામાં હોય કે એ ક્યાંય રીલ્સમાં જોયું હોય અથવા તો મંતવ્ય ન્યૂઝ જેવી ચેનલ્સમાં સમાચાર આવ્યો હોય તો સરકાર એમાં ગંભીરતાથી વિચારતી હોય છે. અને આગામી દિવસોમાં આવા જે ટેન્ડરો છે, આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા છે એમને બ્લેકલિસ્ટ પણ કર્યા છે. એને ટેન્ડરમાં ક્યાંય ભાગ નથી લેવા દેતા. એની ડિપોઝિટ જપ્ત કરીએ છીએ, એની એફડી પણ જપ્ત કરીએ છીએ, એની ફિક્સ ડિપોઝિટ હોય એ પણ જપ્ત કરીએ છીએ. જવાબ લઈ લઈએ શૈલેષભાઈ. મુકેશભાઈ, મારો સવાલ તમને કે ભાજપ જો 2014માં કોંગ્રેસના ભ્રષ્ટાચારને ઉજાગર કરીને સત્તામાં આવ્યો હોય તો શું તેમની સત્તામાં ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો છે એવું તમે માનો છો? આમાં એવું છે, ભ્રષ્ટાચારનો સૌથી ઉત્તમ નમૂનો છે ને, એમણે કહ્યું કે બદ ઇરાદાથી અરજીઓ કરવામાં આવે તો અમરેલીની અંદર એમના જ પ્રમુખે એમના જ ધારાસભ્ય સામે ખુલ્લો પત્ર લખાવડાયો હતો પેલી દીકરી પાસે. તો એ એમના ને એમના જ લોકો ઉજાગર કરે છે તો પછી એમની સરકારને એમના કાર્યકર્તાઓ જ ખોટા છે એવું સાબિત થઈ ગયું. કારણ કે ભ્રષ્ટાચાર એક કરે છે કાર્યકર, બીજો જોવે છે, બરાબર? તો પછી એમાં વિરોધ પક્ષે તો એ મુદ્દો ઉઠાવે જ છે. હવે વાત કરીએ હાટકેશ્વરના બ્રિજની. હાટકેશ્વરના બ્રિજ પાસે જ્યારે બનતો હતો ત્યારે કોઈ અધિકારીને દેખાવ ના આવ્યો, કોઈ કોર્પોરેટરને જોવામાં ના આવ્યું, કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય કોઈ ના. બની ગયા પછી એને ખબર પડી કે આમાં તો સાલું ઉપર કોઈ જઈ શકે એવું નથી, આને તો તોડી નાખવો પડશે. આજની તારીખે એ બ્રિજ લટકે છે અને ત્યાંની જનતા લટકે છે. નુકસાન કોનું થયું? જનતાના ટેક્સના પૈસાનું.
માત્ર ભ્રષ્ટાચાર ભાજપના લોકોએ મળતિયા હોય કરી લીધો. હવે અત્યારે આપણે બધું ભોગવવાનું. હું એમ કહું, તમારો એ સવાલ છે કે શું ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો? મને એમ થાય છે કે ઘણીવાર છે ને, નાનું છોકરું હોય ને, એને 5 વાર ટપારો ને તો એનામાં કંઈક તો આવે જ કે ના હવે મારાથી આ નહીં થાય. આપણે રોજે રોજ તમે છાપું ખોલો અને રોજે રોજ એક ભ્રષ્ટાચાર, 2 ભ્રષ્ટાચાર, કોઈકના 1.5 લાખ ફેરવી લીધા, કોઈકના 50 લાખ વયા ગયા, કોઈકનો ફ્રોડ થઈ ગયો. તો આજે હું મીડિયાને એટલે અભિનંદન આપું છું કે મીડિયાના મિત્રો, ઇલેક્ટ્રોનિક હોય કે પ્રેસ મીડિયા હોય, ઝીણી ઝીણી વસ્તુ જો પ્રજામાં અને સરકાર સામે મૂકતા હોય તો જે પ્રજાના ટેક્સના પૈસાથી જે રાજ કરે છે, રાજ જેને કહેવાય, એ લોકોને દેખાતું જ નથી કશું કે આ વસ્તુ અમારા દ્વારા થઈ છે, એ અમારી સામે આવે છે ના, એ દેખાતું નથી. અને છતાંય પાછું કે રોડ બને છે એટલે આવું થાય. એટલે શું તમે ભજન મંડળી કરવા આવ્યા છો? તમારે શું રોડ નથી બનાવવાના? અરે ભાઈ, 2014 પહેલા શું માટી હતી આ દેશમાં? પછી રોડ બનાવવાનું ચાલુ થયા. તમે હમણાં કોઈ ચાનો કપ ગડકરીએ કીધું હલે ને, ગડકરીજી કે હલે નહીં. તમે મારી જોડે ભારત દેશના એક રોડ ઉપર તો કપ મૂકી બતાવો, હું તમને ઇનામ આપવા તૈયાર છું. હું તે દિવસે છે ને ભાજપનો ખેસ પહેરી લઈશ, કોંગ્રેસ છોડી દઈશ જો એવો એક રોડ હોય તો. સાહેબ, શું જુઠ્ઠું બોલવા માટે અહીંયા આવવાનું તમારે? તમે કહો કે પહેલા આટલા કિલોમીટર બનતા હતા, હવે આટલા કિલોમીટર બને. અરે ભાઈ, ખાવું વધારે એનાથી પેટ ભરાય, પણ થોડું ખાવ તો હારું ખાવ. તો હારું બનાવો ને, રોડ વધારે બનાવો છો, પણ એ રોડ ટકે છે કેટલા? 1 વર્ષ રોડ નથી ટકતો, 8 મહિના ટકે. અને 8 મહિના પછી ચોમાસામાં તૂટી જાય, મુખ્યમંત્રી જાહેરાત કરે કે દિવાળી પહેલા રસ્તા થઈ જશે, પાછું એનું 200 કરોડ બજેટ. મને એમ થાય છે કે ચૂંટણીના પૈસા ભેગા કરો છો, ઘરમાં ગાલી દો છો કે શું કરો છો? નથી તમે કોઈ વિરોધ પક્ષનું સૂચન માનતા, નથી કોઈ મીડિયાનું સૂચન માનતા, નથી કોઈ પ્રજામાંથી માનતા. તમને 50 વાર કહેવામાં આવ્યું છે કે દરેક રોડ, દરેક બ્રિજ, દરેક પ્રોજેક્ટ જે કોઈ પૂર્ણ થાય ત્યાં તકતી તમે કોન્ટ્રાક્ટરના ફોન નંબર વાળી ધારાસભ્યના, સંસદ સભ્યના, કોર્પોરેટર લગાડો. કેમ નથી લગાડતા? ખબર છે કે પ્રજામાંથી ફોન થાય અને એમના કાન આંબળવામાં આવે એટલે એમણે નથી કરવું. પણ માત્ર ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ ગુજરાતની સરકાર છે અને ઉપરવાળાને દેખાય છે, પણ બધે હપ્તા જતા હોય એટલે બોલી ના શકે. આ પરિસ્થિતિનું નિર્માણ આજે ગુજરાતમાં છે. જી બિલકુલ. શૈલેષભાઈ, હું તમને પૂછવા માંગીશ કે રોડ અને બ્રિજના કામોમાં કોન્ટ્રાક્ટરોને પૂરતા પૈસા આપી દેવામાં આવે, તેમ છતાં તેમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે અને પછી જે 40-60 વર્ષ સુધી જે બ્રિજ ચાલવાનો હોય તે માત્ર 4 વર્ષમાં પડી ભાંગે. ત્યારે આ અંગે શું કહીશું? અને મારો બીજો પણ એક સવાલ સાથે સાથે એનો પણ જવાબ આપી દો કે તમે હમણાં જેમ કીધું કે ચાનો કપ ઢોળાય નહીં એવી અને ગાલ, જે નાના છોકરાના ગાલ હોય તેવા આપણે રોડ બનાવવાની દિશામાં પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે અત્યારની પરિસ્થિતિનું શું? અને ત્યારે જ્યારે હવે તમે નવા રસ્તા બનાવશો એમાં કોઈ ભ્રષ્ટાચાર નહીં થાય તેની ગેરંટી કોણ આપશે? મુકેશભાઈએ જે કીધું કે એક રોડ એવો બનાવો, તો હું એક રોડ એવો બતાવી દો. અત્યારે જે તમે કીધું છે ચાના કપ વાળી વાત, તો એ ભાજપનો ખેસ પહેરવા માટે તૈયાર છે, તો તમે મોકો આપશો અત્યારે એવો એક રોડ બતાવીને? જુઓ, મુકેશભાઈ મારા મિત્ર છે અને એ ભાજપના ખેસ પહેરવાની વાત કરે છે, પણ મને 100% ડંકાની ચોટ ઉપર તો ન કહેવાય, પણ ગળા સુધી વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે એ ભાજપનો ખેસ તો પહેરી જ લે છે. એક વાત. બીજી વાત કે હા, એ રોડ વાતી આમાં ભાજપની વાત તમે કરી હતી, ખેસ પહેરવાની તમને ઉતાવળ છે, એમાં કાંઈ વાંધો નહીં, પહેરી લેજો. એમાં કોઈ તમારા ઘણા ભાઈબંધો આવી ગયા છે એટલે તમને ખંજવાળા આવી છે, એમાં કાંઈ વાંધો નહીં. એક વાત. બીજી વાત કે રોજ આપણે અખબારમાં 2014 પહેલાં એની હેડલાઇન હોય છે અખબારની કે અહીંયા 8 લાખ રોડનો ભ્રષ્ટાચાર થયો, અહીંયા રોડમાં ભ્રષ્ટાચાર થયો, અહીંયા બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો. એવી 2014 પહેલાં કેન્દ્રના સમાચાર છે એમાં સાંભળતા હતા. એ આપણને ભ્રષ્ટાચારના કારણે અન્ના હજારે જે મળ્યા છે, એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે આજે અરવિંદ કેજરીવાલ જે છે એ અન્ના હજારાના ખંભા ઉપર બેસી અને દિલ્હીમાં અત્યારે રાજ કરે છે, બરાબર, શીશ મહેલમાં
બેઠા છે એ આપણને ખબર છે. અન્ના હજારેજી શા માટે બેઠા હતા? કાંઈ ભજન મંડળી માટે બેઠા હતા મુકેશભાઈ? એ કોંગ્રેસ જે યુપીએ સરકાર છે એનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા બેઠા હતા. ભ્રષ્ટાચારમાં એક સ્કોર્પિયન સબમરીન ભ્રષ્ટાચાર 140 કરોડનો હતો, એ 2006માં થયો હતો. ઓઇલ ક્રૂડ કૌભાંડ છે, નટવરસિંહે કર્યું હતું, એ પણ 2006માં થયો હતો. 2009માં 2G સ્પેક્ટ્રમ અને ડી રાજા જે છે એમણે 64,000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હતો. હસન અલી હવાલા કૌભાંડ જે છે એ 2,000 કરોડનું હતું. એ બધા કૌભાંડોના કારણે જવું પડ્યું હતું. અને 2010માં કોમનવેલ્થ કૌભાંડ થયો હતો. મારા ટૂંકમાં કેવું છે, 2011માં ઈસરોનું કૌભાંડ, 2012માં કોલસા અને ખરીદીમાં નટવરસિંહનું કૌભાંડ, 2013માં રેલવેની નોકરીનું કૌભાંડ. આ બધા જ કૌભાંડોના કારણે કોંગ્રેસ ગઈ છે. અમે કહીએ છીએ રોડ હમણાં વાત કરી કે ચાનો કપ મૂકી, અમારી આ નીતિ છે, અમારી નીતિ અને નિયત સાફ છે. જે રીતે અમે કહીએ છીએ કે ખેડૂતોની આવક બમણી કરીશું, તો હજુ બમણી નથી થઈ પણ બમણી થવા તરફ જઈ રહી છે. અમે કીધું હતું 370 હટાવીશું, 370 હટાવી છે. અમે જેટલું કહ્યું છે એટલું કર્યું છે ને અમારે જેટલું કરવાનું હોય ને એટલું જ બોલીએ છીએ ને અમારી નીતિ અને નિયત સાફ છે. એટલે અમને લોકો ચાહે છે. અને હજુ હમણાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા આવે છે મુકેશભાઈ. તમે જે અમારી ઉપર લાંચનો લગાવી રહ્યા છો એ લોકોને પણ સ્પર્શે છે. જો લોકોને એમ લાગશે કે આમાં ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય તકલીફ છે તો એ પ્રકારના પરિણામ આવશે. લોકોને લાગશે કે કોંગ્રેસ માત્ર રાજનીતિ કરવા આવે છે. રોડ બને છે તો તૂટે છે, પુલ બને છે તો તૂટે છે. ન તૂટવા જોઈએ, અમે માનીએ છીએ, ન એમાં કાંઈ તકલીફ ન થવી જોઈએ, પણ તૂટે છે તો એમાં ક્યાંક માનવીય ભૂલો છે, માનવ સર્જિત ભૂલોના કારણે ક્યાંક આવું થતું હોય છે. તો એવા કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કર્યા છે, એને બ્લેકલિસ્ટમાં નાખ્યા છે, એની એફડી અને જે એની ડિપોઝિટ હોય એ જપ્ત કરી છે, એની પર પગલાં લીધા છે. એ બીજે ક્યાંય ટેન્ડર ના ભરી શકે એ કામ કર્યું છે. પાછા રોડ નવા બનાવ્યા છે. અરે આજે આપણે 2 કિલોમીટર જઈએ હિરલબેન, 2 કિલોમીટર હાલો એટલે નવો રોડ, 2 કિલોમીટર હાલો એટલે નવો પુલ. તમે જુઓ તો ખરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર. દુબઈની હરોળમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું અમદાવાદનું અને ગુજરાતનું ચાલી રહ્યું છે. જુઓ તો ખરા તમે. અને માત્ર ને માત્ર પાણીમાંથી પૂરા કરવાની વાતો કરવાની. શૈલેષભાઈ, મુકેશભાઈ, સત્તાધીશો, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, એન્જિનિયરો, આ જે બધા છે એ બધાની મિલીભગત હોય છે કે ટકાવારીની કોઈ વહેંચણી હોય છે ભ્રષ્ટાચારમાં? શું કહેશો? તમને શું લાગે છે? હિરલ, સૌથી પહેલા તો મારું કહેવું એવું છે બીજેપીના પ્રવક્તાને કે તમારી ડાયરીમાં લખેલું વાંચવા અહીંયા ન આવો, મહેરબાની કરીને કહું છું. તમે એક રોડનું નામ બોલ્યા કે આમાં ચાનો કપ નહીં ઢોળાય, ન બોલ્યા, નહીં તો હું તમારી જોડે અહીંથી જ સીધો ત્યાં આવત અને પ્રફુલભાઈને લઈ લેત, હિરલને લઈ લેત. ભલે હમણાં તમે ન્યૂઝ બંધ રાખો, હાલો આપણે ચાનો કપ પીએ. એટલે નથી બોલ્યા એટલે તમે જુઠ્ઠી વાતો કરો છો. બીજી વાત, જે તમે ટકાવારીની કરી ને બેન, કેટલાય એવા દાખલા છે કે ટકાવારી વગર તો ક્યારેય કોઈ ટેન્ડર પાસ થતું જ નથી. એમને જો કોઈ તમે ભલામણ પ્રફુલભાઈ તમે કરી દો, જો ટેન્ડર પાસ કરાવી લો તો હું તમને ઇનામ આપી દઈશ. ક્યારેય થતું નથી, કારણ કે ત્યાં આખી સિસ્ટમથી ભ્રષ્ટાચાર ચાલે છે. એમણે અન્ના હજારેજીની વાત કરી. અન્ના હજારેજીના ખભા ઉપર બંદૂક હાલના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ રાખ્યું હતું. એમણે આખો ભ્રષ્ટાચારના બોરિંગની વાત કરી અને દેશમાં સત્તા માટે આવ્યા અને આજે એ પોતે જ ભ્રષ્ટાચારના ભરડામાં છે. એ એમને દેખાતું નથી. અને મને ખબર નથી પડતી કે જે કેજરીવાલને સાથે લઈને તમે સત્તા ઉપર આવ્યો, પાછા તમે કેજરીવાલને એમ કહો છો એટલે શીશ મહેલ બનાવ્યો. હવે તમે કેટલા શીશ મહેલ બનાવી નાખ્યા આ અદાણી જોડે રહીને, એ તમે નક્કી કરો ને. એ નથી તમને ભ્રષ્ટાચાર દેખાતો. આજે તમે જો જે એરપોર્ટો તમે સોંપી દીધા છે એ એરપોર્ટ ઉપર પ્રજા પાસેથી કેટલી લૂંટ ચાલે છે એ તમે જુઓ છો ના. તમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ જે સરદાર વલ્લભભાઈ પટેલનું તે બદલી નાખ્યું, એ તમને બધું સારું લાગે છે. અને તમે અત્યારે એમ કહો છો કે વિરોધ પક્ષ પાણીમાંથી પોરા કાઢે છે, તો પછી લોકશાહીનો મતલબ શું છે? એક બાજુ સંસદમાં વડાપ્રધાન એમ કે લોકશાહી મેં વિરોધ પક્ષ કા મજબૂત હોના જરૂરી છે, બીજી બાજુ અહીંયા કહે છે કે અમે આ રીતે કરીએ, તો આનો કઈ મતલબ જ નથી રહેતો. ડિબેટની અંદર તમને મીડિયા કઈ વાત કરે, વિરોધ પક્ષ કઈ ચર્ચા કરે અને તમને ઉજાગર થાય ને તમે એમાં તમારું કઈ ચાલતું હોય સરકારમાં તો તમે એને રિપેર કરાવો. બાકી તમે ખોટી સ્ક્રિપ્ટ વાંચવા આવી આવો એનો કોઈ મતલબ. જી મુકેશભાઈ, બિલકુલ. પ્રફુલ્લ સર, આજે આખી ચર્ચા થઈ, એ ચર્ચાના સમાપનમાં આપ શું કહેશો? બંને રાજકીય પક્ષ આમ તો ઊંસાતુસીમાં આવી જ જાય છે. તમે કોઈ પણ પોતાના મુદ્દાઓ લઈને, પોતાના પક્ષના મુદ્દાઓ લઈને, પરંતુ ભ્રષ્ટાચાર છે ને એ આમ તો વિશ્વવ્યાપી રોગ છે, પરંતુ એમાં આપણો નંબર પાછળ હોવો જોઈએ એ આપણા માટે ગૌરવની વાત હોય, પરંતુ આપણો ક્રમ આગળ જતો જાય છે એ આપણા માટે
શરમજનક પરિસ્થિતિ છે. કારણ કે તમામ જે રાજકીય પક્ષો અને તમામ ઓફિસના વિભાગો, કોઈ પણ મંત્રી એમ નથી કહી શકે એમ કે મારા વિભાગમાં ભ્રષ્ટાચાર નથી, એવું એક પણ મંત્રી પણ છાતી ઠોકીને કહી શકે એમ નથી. કારણ કે બધી જ જગ્યાએ પૈસાની લેતી દેતીનો એક આખો એક રિવાજ, એક વ્યવહાર જે ઊભો થઈ ગયો છે કે તમે જો પૈસા ના આપો તો તમારી તલાટી સાચી એન્ટ્રી ના પાડે. તલાટીથી પછી મામલતદાર આવે, પછી પ્રાંત આવે, પછી કલેક્ટર સુધી બધી જ જગ્યાએ તમારે, જો તમારે સાચું કામ હોય તોય આપવા પડે છે. પહેલાં તો ભ્રષ્ટાચાર હતો, કોંગ્રેસના શાસનમાં નહોતો એવું હું નથી કહેતો, પરંતુ એ વખતે એવું હતું કે ખોટું કામ કરાવવાના પૈસા આપવાના હોય, તો સાચું કામ કરાવવું હોય તો પણ પૈસા આપો તો જ કરે, નહીં તો ફાઇલ ત્યાંની ત્યાં પડી રહે છે. હવે બીજી વાત એ કે સરકારી અધિકારીઓને એન્જિનિયરો એટલા બધા નફ્ફટ થઈ ગયા છે, એટલા બધા જાડી ચામડીના થઈ ગયા છે કે સરકાર કોઈ સારી યોજના મૂકે ને ભ્રષ્ટાચાર નાબૂદીની, તો એ યોજનાને જ નેસ્ત નાબૂદ કરી દે છે. હું તમને 2 દાખલા આપું કે માધવસિંહ વખતે એક બારી પ્રથા આવી હતી. એક બારી પ્રથા જો એક જ બારીમાં જઈને લોકોને કામ થઈ જતું હોય તો 18 ટેબલ ઉપર પૈસાની વહેંચણી જ ના રહે. અધિકારીઓએ એની સમીક્ષા કરીને બંધ કરી દીધી. ચીમનભાઈ વખતે ભ્રષ્ટાચાર નિવારણની વ્યવસ્થા થઈ હતી, અને ફરિયાદ નિવારણ અને ભ્રષ્ટાચાર નિવારણ અને લોકાભિમુખ વહીવટની સ્કીમ મૂકી હતી. એ સ્કીમ 1 વર્ષ ચાલી, 1 વર્ષ પછી એની સમીક્ષા થઈ અને આઈએએસ અધિકારીઓ એમ કહ્યું કે આ નિષ્ફળ ગઈ છે, બંધ કરવામાં આવે છે. કેશુભાઈ વખતે નાગરિક અધિકાર પત્ર આવ્યું કે લોકોના કામો સમયસર થવા જોઈએ. સમયસર થાય તો લોકો પૈસા શું કામ આપે? હવે એ શા માટે સરકાર પૂછતી નથી? અત્યારે ભૂપેન્દ્રભાઈ પણ પ્રયત્નો કરી રહ્યા છે અને ભૂપેન્દ્રભાઈ પણ એના જવાબો માગી રહ્યા છે કે લોકોના કામો સમયસર થવા જોઈએ, પરંતુ નથી થતા, એ પણ એટલી જ હકીકત છે. જી બિલકુલ. આપ તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા બદલ આપ તમામનો આભાર. ત્યારે હવે જોવાનું રહ્યું કે હરણફાળ ભરી રહેલા ભ્રષ્ટાચારની મજબૂત પકડને ઢીલી કરવા માટે કાયદાની કેવી મજબૂત લગામ લગાવાય છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.